સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફરી એકવાર હત્યાની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. ધનમોરા રોડ પાસે આવેલ સોસાયટીમાં જૂની અદાવતમાં એક બિલ્ડરની હત્યા કરવામાં આવી છે, જેના કારણે વિસ્તારમાં ચકચાર વ્યાપી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે જૂની અદાવતને કારણે આ ખૂની ઘટના અંજામ આપવામાં આવી હોવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ હત્યાનો ભોગ બનેલા બિલ્ડરની ઓળખ હાલ સ્થાનિક પોલીસે તપાસના હિતમાં ગુપ્ત રાખી છે. ઘટનાના સાક્ષીઓના જણાવ્યા અનુસાર હત્યા સમયે સોસાયટીમાં 2 થી 3 શખ્સો તીક્ષ્ણ હથિયારો સાથે દાખલ થયા હતા અને હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ પોલીસની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળને કોર્ડન કરી ફોરેન્સિક ટીમ તથા ડોગ સ્ક્વોડની મદદથી આસપાસના વિસ્તારોમાંથી મહત્વના પુરાવા એકત્રિત કર્યા. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભય અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પોલીસ આરોપીઓની શોધખોળ માટે વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.